મોટી બા તમે શું કરી રહ્યા છો? હું કરી આપું છું ને. મોટી બા આની તો બેટરી ઉતરી ગઈ છે, હું ચેન્જ કરી આપું. મારે કોઈની મદદની જરૂર નથી. તમે આ રીતે કેમ વર્તન કરી રહ્યા છો? કારણ તું જાણે છે. જાણી જોઈને અજાણ નહીં બનવનિત. મોટી બા આજે નહીં તો કાલે આ નિર્ણય લેવો જ પડ્યો હોત ને. આ નિર્ણય મારે લેવાનો હતો ધ્વનિત. મોટી બા હું નથી ઈચ્છતો કે સરગમથી હું જુદો પડું. એને જ મને કારણ આપ્યું હતું. એણે એક ભૂલ કરી, તે પણ તો ભૂલ કરીને એને તકલીફ આપીને. મેં કોઈને કશી તકલીફ નથી આપી. મેં બસ પ્રેક્ટિકલ આન્સર આપ્યો છે. અને તમે શું ઈચ્છો છો? હું મારું હૃદય કાઢીને એને આપી દઉં? આવું હું ક્યારેય બોલી નથી અને ફરી ક્યારેય આવી વાત કરતો નહીં મારી સામે. હું બસ એટલું ઈચ્છતી હતી કે જેણે આપણા જીવન માટે વિચાર કર્યો એને બોલવાનો, એની ભૂલ સુધારવાનો એક મોકો મળવો જોઈએ. તે શું કર્યું ધ્વનિત? તે નિર્ણય લઈ લીધો, સરગમનો વિચાર પણ ના કર્યો. તમે લોકોએ આ નિર્ણય લેતા પહેલા એક વાર પણ મારો વિચાર કર્યો હતો? કોઈનો જીવ લઈને મને જે હૃદય મળ્યું એના કરતા મને મૃત્યુ મળ્યું હોત ને તો મને વધારે સંતોષ થયો હોત. મોટી વાત, તમે દર વખતે સાચા હોવું જરૂરી નથી. તમે જે નિર્ણય લીધો કે મારું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થવું જોઈએ અને પણ ગેરકાયદેસર રીતે, એક પણ વાર મને પૂછવાનું જરૂરી સમજ્યું તમે? તમે હંમેશા બીજાના જીવનમાં પોતાનું ધાર્યું કરવા માંગો છો, પણ મોટી બા આ ઘડિયાળ અને મારામાં ફરક છે. આ એક વસ્તુ છે અને હું માણસ છું, માણસ. ઘડિયાળ બગડી છે ને, તમે બેટરી નાખીને એને ચલાવી શકાય છે, પણ મારો જીવ બચાવવા માટે તમે બીજાનો જીવ લઈ લીધો અને પછી કહો છો યોગ્ય હતું અને એ સમયે કરવું બહુ જરૂરી હતું. તમને ખબર છે આ નિર્ણય લીધો ત્યારે હું કઈ મનોસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો એની કોઈને જાણ પણ નથી. એનો અર્થ એમ છે કે સરગમ ગુનેગાર છે? મારે કોઈને કશી સાબિતી આપવી નથી. મને બસ એટલી ખબર છે કે તમે જે સંસ્કાર આપ્યા છે એના કારણે પીડિત વ્યક્તિને હું ન્યાય આપી રહ્યો છું અને મને એ જ યોગ્ય લાગે છે. તમને અને સરગમને ખરાબ લાગે તો લાગે, હું મારો નિર્ણય નહીં બદલું. મોટી બા, હું મારો નિર્ણય નહીં બદલું. વનિત શું થયું? કેમ આટલું બધું અપસેટ છે? કઈ નહીં, આ માથું દુખે છે આ બધું વિચારીને, બીજું કઈ નહીં. વાળ કોરા રાખે તો આવું જ થાય ને. લાવ હું તને તેલ માલિશ કરી આપું. અરે ના ના, એની કોઈ જરૂર નથી. અરે હું બહુ જ સરસ તેલ માલિશ કરું છું અને બહુ જ સારું ફીલ થશે. અરે બેસી જા. તું અહીંયા? હા. ધ્વનિત, તું જોજે તારા માથામાં અને તારા જીવનમાં બંને જગ્યાએ ઠંડક થઈ જશે. મારો પ્રેમ શીતળ છે, અગ્નિ સમાન તેજ નથી. ને સાચું કહું ને તો તને અત્યાર સુધી ખરો પ્રેમ મળ્યો છે, પણ હવે જોજે તને એટલો બધો પ્રેમ મળશે ને. શું થયું? કઈ શોધે છે? હા, મારી અમુક વસ્તુ અહીંયા રહી ગઈ છે, એ જ શોધી રહી છું.
આ મંગળસૂત્ર લગ્ન વખતે ધ્વનિતે મને પહેરાવ્યું હતું. આ મંગળસૂત્ર હવે તારું નથી. ના રેવા, આ મંગળસૂત્ર ઉપર તારો અધિકાર નથી. હવે ધ્વનિત જ તારો નથી રહ્યો તો આ મંગળસૂત્રનું તું શું કરીશ? ભૂલી ગઈ? મંગળસૂત્ર પર માત્ર એની પત્નીનો અધિકાર હોય છે અને હવેથી હું ધ્વનિતની પત્ની છું એટલે આ મંગળસૂત્ર મારું થયું કહેવાય ને. સરગમ, રેવા બરાબર કહી રહી છે. તો પછી પહેરાવી દે મને આ મંગળસૂત્ર. મોટી બા, કંઈક કરો. આપણે ગમે તે રીતે ધ્વનિતને કંટ્રોલ કરવો જ પડશે. એ આવી રીતે લગ્ન કરી જ કઈ રીતે શકે? અરે કોઈ શું કહેશે? ઝવેરી પરિવારમાં બબ્બે પત્નીઓ રાખવાની તો ખાનદાની રીત બની ગઈ છે. આપણા ઘરમાં જે આવે બધાને આપણે પાળવાના. પોખરાજ, બોલવામાં ધ્યાન રાખ. પરિસ્થિતિ શું છે એ તું સારી રીતે જાણે છે. થોડો સમય આપ, બધું ઠીક થઈ જશે. મોટી બા, મને ચિંતા થાય છે એટલે હું બોલું છું. આજે હું બોલું છું, કાલે આખો સમાજ બોલશે કે એક જ પુરુષથી બબ્બે પત્નીઓ એક જ ઘરમાં એક સાથે રહે છે તો કેવું લાગે? તમે જ વિચારો મોટી બા. ધ્વનિત નહીં માને. જો સીધી રીતે નહીં સમજે તો એને આડકતરી રીતે સમજાવવો પડશે મોટી બા. તું કહેવા શું માંગે છે? એક રમત રેવા રમી હતી, હવે આપણે પણ થોડી રમત રમવી પડશે. આપણે બંનેને કોઈ પણ રીતે અલગ કરવા જ પડશે, તો જ પરિસ્થિતિ સુધરશે. મેં નક્કી કરી લીધું છે મોટી બા, આપણે ધ્વનિત અને રેવા વચ્ચે એવો ઝઘડો કરાવીશું કે રેવા સામેથી જ આવીને કહેશે કે મારે ધ્વનિત સાથે નથી રહેવું. પહેલી વાત પોખરાજ, કાવતરા કરવા એ આપણા સંસ્કારમાં નથી. અને બીજી વાત, રેવા અને ધ્વનિત વચ્ચે ઝઘડો નહીં થાય, હમણાં તો નહીં જ થાય. રેવા બહુ જ હોશિયાર છે, બહુ જ સમજદારી પૂર્વક એ આગળ વધશે. તું કાવતરાની વાત કરી રહ્યો છે ને અહીંયા હું કંઈ બીજું જ વિચારી રહી છું. આપણે રેવાને એ ફીલ કરાવવું પડશે કે એણે જે માંગણી કરી છે એ અયોગ્ય છે. અને એ ફીલ કાવતરાથી નહીં, સમજણથી આવશે. એ ફીલ ત્યારે આવશે જ્યારે એના માથા ઉપર પત્નીની જવાબદારી આવશે. હું પણ માનું છું કે ધ્વનિતનું રેવા સાથે રહેવું એ યોગ્ય નથી, પણ જ્યાં સુધી રેવાને આ વાતનો અહેસાસ નહીં થાય ત્યાં સુધી આપણે કંઈ જ નહીં કરી શકીએ. પણ હવે શું કરવું એ મેં વિચારી લીધું છે. બેટા સરગમ, રડ નહીં બેટા, હું તારી સાથે જ છું ને. મામા, મારી સાથે કોઈ જ નથી.
હું સાવ એકલી છું અને મારે એકલીએ જ લડવાનું છે. આ જ મારું ભાગ્ય છે. બેટા તું કઈ કહીશ તો હું સોલ્યુશન કાઢીશ ને. પછી શું થયું હતું? મોટી બાએ તો મને મોકલી દીધો હતો. બેટા મને તારી ચિંતા થતી હતી એટલે જાણવા માટે આવ્યો છું. કઈ નહીં, બધું ઠીક થઈ ગયું હતું. બેટા એક છોકરી, પેલું શું નામ એનું, રેવા, બરાબર ને? બેટા એ છોકરીએ પછી પોલીસ કમ્પ્લેન ન કરી? ના, મોટી ભાઈને સમજાવીને તો એ સમજી ગઈ. એને માની લીધું કે અમારામાંથી કોઈને આ વાતની જાણ નહોતી. બેટા કેટલી સારી છોકરી કહેવાય. હા, કોઈ પણ અપેક્ષા કર્યા વિના માની ગઈ. જો કોઈ બીજી છોકરી હોત ને તો એને ક્યારની પોલીસ કમ્પ્લેન કરી દીધી હોત અને તું અને ધોનિત બહુ મોટા પ્રોબ્લેમ આવી ગયા હોત. જવા દે બેટા, હું એટલા માટે આવ્યો છું કે અમારું જે ટ્રસ્ટ છે એને એક સરસ મજાનું ફંક્શનનું આયોજન કર્યું છે. અત્યારના યુવાન છોકરા છોકરી જે આદર્શ પતિ પત્ની છે એમનું અમે સન્માન કરવા માંગીએ છીએ. બેટા મારી નજરમાં તો તું અને ધોનિત આદર્શ પતિ પત્ની છો. તમારે બંને જરૂર એ પ્રોગ્રામમાં આવવાનું છે. તો આવીશ ને બેટા? હા તો બહુ જ સારી વાત છે. હું અને ધ્વનિત આવી શક્યા હોત પણ ને બળ કઈ નહીં બેટા. બેટા હું તો એમ ઈચ્છું છું કે તમે બંને પ્રોગ્રામમાં હોસ્ટ કરો. મને પણ ગમ્યું છો, પણ તમે જાણો છો ને અત્યારે ઘરની પરિસ્થિતિ કેવી છે, એટલે હું ક્યાંય બહાર નીકળી શકું એમ છું નહીં. અને ધ્વનિતની રિકવરી પણ પૂરેપૂરી નથી થઈ, એટલે ડોક્ટરે એને બહાર નીકળવાની ના પાડી છે. હજુ પણ કેટલું છુપાવીશ મારાથી? હું તારા મોઢે સત્ય સાંભળવા માંગુ છું અને સાંભળીને જ રહીશ. બેટા તું ચિંતા નહીં કર, એમાં તો હું પોતે લેવા માટે આવીશ. પણ હું ઈચ્છું છું કે તમે બંને આ પ્રોગ્રામમાં હાજરી આપો. બેટા બધી વ્યવસ્થા કરવાની જવાબદારી મારી. ઠીક છે, હું વિચાર કરીશ, પણ હમણાં તમે મને નહીં આવી શકે, તમે એવું જ રાખજો. બેટા આ ઇન્વિટેશન કાર્ડ છે, હું તમારા બંનેની રાહ જોઈશ. તારા પતનની શરૂઆત થઈ ગઈ છે સરગમ. હવે તું જો આગળ, હું તારો કેવો તમાશો કરું છું. આ કાર્ડ શાનું છે? મોન્ટી મામાના ટ્રસ્ટમાં આદર્શ પતિ પત્નીઓના સન્માન માટે એક બહુ મોટો પ્રોગ્રામ રાખ્યો છે. એમાં આપણને બંનેને સન્માન આપવા માંગે છે, કારણ કે માને છે કે આપણે બંને આદર્શ પતિ પત્ની છીએ. માત્ર એમને જ નહીં, આપણને બધાને લાગે છે કે આપણે આદર્શ પતિ પત્ની છીએ. સોરી, હતા. ત્વરિત પ્રેમ છે ને નદીની સમાન હોય છે, અને મન એ નદી પરના ઘાટ સમાન. અને જ્યારે મારું મન ત્વનિત નામના ઘાટ ઉપર આવ્યું ને, ત્યારે મને મારો પ્રેમ મળી ગયો. તને ખબર છે, મારા માટે પ્રેમની શોધ ક્યારે પૂરી થઈ ગઈ હતી? જ્યારે મેં તને પહેલી વાર કોલેજમાં જોયો ને, ત્યારે જ મેં તને મનથી મારો પતિ માની લીધો હતો.
જ્યારે આપણા બંને વચ્ચે કંઈ હતું પણ નહીં ને, ત્યારથી કરેલો આ પ્રેમ તને લાગે છે કે ડિવોર્સ પેપર ઉપર સાઇન કરવાથી પૂરો થઈ જશે? તું મને સવાલ કરે છે ને કે આપણે આદર્શ પતિ પત્ની છીએ કે નહીં, પણ એનો જવાબ પહેલા તું જા. શું તને નથી લાગતું? ના, નથી લાગતું, બિલકુલ નથી લાગતું. શું તને હકીકતની જાણ નથી? તું પોતાની જાતને આદર્શ પત્ની માને છે? અરે તે કર્યું શું છે મારા માટે? બધા પાપ કરીને એનો બોજ મારા માથા પર નાખી દીધો. હવે બધાનો પ્રાયશ્ચિત મારે પોતે કરવો પડશે. ના, તું પોતાને સજા ના આપીશ. ભૂલ મેં કરી છે ને, હું સ્વીકારું છું. તું પ્રાયશ્ચિત પણ હું જ કરીશ. સગમ, તારા હાથ જોડું છું. તું મારા માટે બહુ જ બધું કરી ચૂકી છે. હવે તારી જવાબદારી પૂરી. હું રેવાને પત્ની માની ચૂક્યો છું. તું પણ એ વાતને હસતા મોઢે સ્વીકારી લે. તું આવું શું કામ બોલે છે? તું જાણે છે કે આ બધું જ મારાથી અજાણતા થયું છે. શું તને એવું લાગે છે કે હું આવું કંઈ કરી શકું? તું મારા વિશે આવું વિચારે છે? હા, આવું જ છે અને હું આવું જ વિચારું છું. એક વાર થાય ને એને ભૂલ કહેવાય, જે વારંવાર થાય ને એને દાનત કહેવાય. કોઈનો પણ જીવ લેવાની તારી દાનત થઈ ગઈ છે સરગમ. અને આ ફંક્શનમાં જવાનો વિચાર કરવાનો તારા મગજમાંથી નીકાળી દે છે. મોટી બેન, કાશ આજે તું મારી સાથે હોત. આજે સરગમનો ચહેરો જોવા જેવો હતો. આજે એના ચહેરા ઉપરનું દુઃખ જોઈને મને નિરાશ થઈ. મોટી બેન, હું તારા મોતનો બદલો લઈ રહ્યો છું. અરે આજે તો મેં એક તણખલું સળગાવ્યું છે, પણ હવે ઝવેરી પરિવારને આગમાં ફેરવવાનો વારો આવી ગયો છે. મોટી બેન, થોડા દિવસ પછી તારો જન્મદિવસ, અને એ દિવસે તારો આ ભાઈ મોટો ધડાકો કરશે. અને એ દિવસે બદલો નહીં હોય, પરંતુ એક ભાઈની એના બેનને એના જન્મદિવસની ભેટ હશે. મોટી બેન, સરગમના આંસુ હું તને એ દિવસે ગંગાજળની જેમ આપીશ. ગંગાજળની જેમ. મોટી બા, તમે અમને બોલાવ્યા? હા, આના વિશે હું જાણું છું. કેટલાક કામો ઇજ્જત બચાવવા માટે કરવા પડતા હોય છે અને કેટલાક કોઈનું મન રાખવા માટે. આ આમાંનું જ એક કામ છે. મોટી બા, આ બધું થયા પછી મારું મન જ નથી માનતું. મને સતત ચીટ થવાની ફિલિંગ આયા કરે છે. પણ સમાજમાં તમે બંને જણા એક આદર્શ પતિ પત્ની છો. મને લાગે છે કે તમારે અહીંયા જવું જોઈએ. મોટી બા, મને ખબર છે આ સરગમનું જ પ્લાનિંગ હશે. એને એના મામાના હાથે કરાવ્યું હશે. મેં તને બહાર તો વાત કરી, પછી મોટી બા સુધી આ વાત પહોંચાડવાનો શું અર્થ? સરગમે આ બધું મને સામેથી નથી કહ્યું. મેં એને પૂછ્યું એટલે એણે મને જવાબ આપ્યો છે. સરગમના હજુ એટલા ખરાબ દિવસો નથી આવ્યા કે એણે આમ છળ કપટ કરવું પડે. આ ઘરની લાજ રાખવા માટે એણે મોન્ટીને ખોટું કહ્યું કે તને ડોક્ટરે ઘરની બહાર જવાની ના પાડી છે, એટલા માટે એ નહીં આવી શકે. એણે એને હકીકત નથી કીધી. મારી તને એક વિનંતી છે ધ્વનિત, ઘરની વાત ઘરમાં રહેવા દે. ફક્ત આ ફંક્શનમાં સરગમનો પતિ બનીને એની સાથે જા, જેથી સમાજમાં આપણી લાજ બચેલી રહે.
ધ્વનિત મારો પતિ છે અને હવે એ કોઈ પારકી સ્ત્રી સાથે ફંક્શનમાં નહીં જાય. એ લોકો આદર્શ પતિ પત્ની હતા એ ભૂતકાળ છે. જેટલી જલ્દી તમે અને તમારી આ એક્સ નાની બહુ આ વાત સ્વીકારી લો એટલું વધારે સારું છે. રેવા રેવા